उमाराम महाराज की जय, शंभुराम महाराज की जय, जितु बाबा मुनि जय, कृष्ण कन्हैयालाल की जय, राम चंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, जगन्नाथ भूमि की जय, आदि के आनंद की जय। सित्तेर तारीख આપણો પાટોત્સવ ત્રિમૂર્તિ મંદિર ત્રિમૂર્તિના પધરામણા એમાં જે તમે ભાઈઓ કર્યું સરસ મજાનું કર્યું. આમ તો આપણા જેટલા શિષ્યો છે એ બધાની જવાબદારી થાય, પણ એમ કે આટલો પાઠ સોંપેલો હોય તો ત્યારે કોઈના સામે આંગળી નથી દેવી પડે અને વ્યવસ્થા જળવાઈ રહે. આમ તો ફરજ આપણે બધાની આવે, એટલા માટે જેટલી વ્યવસ્થા કરી છે એ ભાઈઓના જે નામ આવ્યા એને એમાં પૂરેપૂરું ધ્યાન દઈને આપણે કામ તો સદગુરુ મહારાજ કરશે બધું, પણ છતાં આપણે એમાં થોડુંક લક્ષ્ય રાખીને આ કોટની ઘડીમાં આપણે બધાને સહયોગ આપવો. સૌનો જે પાઠ હોય સાંભળી લે એટલે એમાં વાંધો ના આવે. આમ તો ગુરુમાની દયા છે, ક્યારે વાંધો આવ્યો નથી, ક્યારે વાંધો આવશે નહીં. કરતા કરતા અમારા શ્રી નાથ શ્રી હરિ છે એ બધું સંભાળતા હોય છે, પણ છતાંય આવી વ્યવસ્થા એમાં આપણે પાણીની વ્યવસ્થા તો નળ દૂર હોય, પાણી દૂર હોય તો કોઈના ગરમીના કોઈ માણસ આવીને બેસી ગયા હોય તો થોડીક વ્યવસ્થા અંદર પાવાની પણ થોડીક ગોઠવજો, બહુ નહીં. કોઈ આવી ગયા કે એમને સીધા બપોરના બેસી ગયા તો એમાં બહુ અવાજ ન થાય અને એમાં પણ પાંચ ભાઈઓ ગોઠવજો. એટલે ધીરે ધીરે બાપીનો ભાઈઓ ક્યારેક ગરમી હોય તો જરૂર પણ પડે, એટલે કોઈ બી જે વ્યવસ્થા હોય આપણે સંભાળવી. ચા પાણીનો વિભાગ હોય તો પણ આપણે શાંતિથી ચા પાણી પાવાના, કોઈના કપડાં બગડેની ઉતાવળ કરવી નહીં, એવી રીતે બધી વ્યવસ્થા બધી કરવી. વ્યવસ્થા તો આપણે કાંઈ બહુ સમજાવવાનું ના આવે, સમજો ને સારી જોઈએ, પણ એમને ગોઠવણી હોય ને તો પછી એટલા માણસ ઉપર ભાર આવી જાય, વજન આવી જાય તો એ બરાબર સંભાળે. આમ તો એમાંથી ગમે ભાઈ બીજા પણ આપણા કાંઈ ઘણા બિલા પડ્યા છે, બિલો લગાડી દેવાનો અને બધાએ કામે તો લાગી શકશો. બધાને જરૂર બધાની રહેશે અને બધાનો સહયોગની પણ જરૂર છે. અને આપણું ભવ્ય કાર્યક્રમ જવાનું છે. એક રામનવમી છે એટલે આપણને થોડોક ગામોગામ ઉત્સવ હોય એટલે એને હિસાબે અમુક સંતો નથી આવી શકતા. રામનવમી હોય એના ગામમાં જેના ઘરે આશ્રમમાં પણ આવા બધા પ્રોગ્રામ હોય છે. એટલે આપણે રામનવમી હવે પછી અખંડ રામનવમી રહેશે. આપણે ગોપાલ બાપાની જન્મદિવસ છે, હવે 27 તારીખને બદલે વર્ષો વર્ષ 27 તારીખ નીકળી જશે, રામનવમી રહેશે. એટલે રામનવમી આવું તો રહેશે. પછી રામનવમીના દિવસે કોઈ મહેમાનો આવતા હોય તો એના માટે વ્યવસ્થામાં કોઈ ઉપવાસ કરતા હોય તો એના માટે ફળાહારની પણ આપણે વ્યવસ્થા ગોઠવજો. અમુક હોય મારા જેવા બધા એનો હોય પાછા, એટલે કોઈ એવી વ્યવસ્થા પણ ગોઠવજો, એની પણ જરૂર છે. એટલે જેમ બને એમાં બધી કાળજી રાખીને ગોઠવણી કરજો અને ખૂબ આનંદ કરવો છે, કરવાનો છે. આનંદ સંત ફકીર કરે એસો આનંદ અમીરને, અમીરને આનંદ નો એવો ફકીરને આનંદ હોય છે, એવો તમને બધાનો આનંદ છે. આજ ઉત્સવનો તમારે બધાને આનંદ તો છે જ, એટલે બધા તમે આજે બધા આટલા ભાઈઓ પહોંચી આવ્યા છો. હાલ તો આપણે 26 તારીખને તો બદલી જેવું થઈ જશે એવું મને દેખાય છે, અને ભલે થઈ જાય, ગુરુમાની દયા છે, એની જરૂર છે. આ ભાઈઓ પ્રોગ્રામ છે, આટલો બધો અમુક હોય તો જ કામ થાય, અને ભક્તો વગર કામ ન થાય, કોઈ ના આવે તો કામ ન થાય. એટલા માટે આની બધી જરૂર છે. એટલે આવું કામ આપણે ગુરુમાઈ આપણા સદાના માટે કરાવતા રહે એ બધા મારા તમને બધાને આશીર્વાદ. હવે આપણે થોડાક સત્સંગ ઉપર આવી, મારો નંબર આવ્યો એટલે મારે બધાને તો કામ સોંપાઈ ગયું, તો મને તો બીજું કામ સોંપતા નથી નહીં. મારે તો આજે ભરવાનું, થાકવું એટલે ઝૂંપડીમાં હોઈ જવાનું, બહાર નીકળી સત્સંગ કરો. મારા કામ બે. થાકવા તમે દેતા નથી, સહયોગ આપો છો બધા, ખૂબ ખૂબ તમે બધા સમજદાર છો. એટલે હવે કાલનો દિવસ આપણો કામકાજ જે કાંઈ બાકી રહેતા હશે, પ્રથોની કામ કાલે બધા થઈ જશે. ગુરુમાની દયાથી મંદિરનું કામ થઈ ગયું, મૂર્તિઓનું કામ થઈ ગયું, જે કાંઈ કામ અગવડવાળા હતા એ બધા નીકળી ગયા છે. અને થોડું ઘણું કાંઈ બાકી રહેતું હશે તો પછી પણ થાય છે. હવે આપણે પ્રતિષ્ઠામાં કાંઈ નડતર થાય એવું કાંઈ બાકી જો નથી. એટલે
એટલે બહુ સરસ મજાનું કામ થઈ ગયું છે. પ્રેમથી આપણો દિવસ કાલ પરમદિનો 70 દિવસ આપણો એવો જાય એટલે દીપાવો બરાબરના એ કામ આપણે બધાને કરવાનું છે. એટલે આપણે બધા શબ્દને ભરેલા છીએ, સુરતા સમજમાં લાગી ગયેલી છે, ગુરુ વચનમાં રહીએ છીએ. એટલે ભજન પણ આપણે ખૂબ વધારવું. આજે હાલી રહ્યું છે ને ભજનના બળથી હાલી રહ્યું છે. આજે જગતમાં હાલે ને બધા સંતો જે કરી ગયા ભજનના બળથી કરી ગયા. તો આપણું પણ એવું ભજન વધી જવું જોઈએ. તો ભજન વધારવા માટે સત્સંગની જરૂર છે, સંતોની સેવાની જરૂર છે અને ભેગે ભેગી સમરણની પણ જરૂર છે. સેવા અને સમરણ એકદમ એક ધ્યાને કરી દી તો ગુરુમાં ગાદી થઈ જાય. તો આપણે એવું બધા કરીશું અને બધા કરતા રહેવાનું છે. સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાનમાંથી જ્ઞાન જાણી આધારા માટે જ્ઞાન શ્વાસ ઉશ્વાસે સમર્થન જપના અજંપા જાપ જપતા ટાપ કર્યા ગુરુજીને પ્રતાપ. ગુરુજીનો પ્રતાપ ભેગો પણ તાપ એનાથી મળે. આધિ વ્યાધિ ઉપાધિ આ બધી એનાથી કરે. આપણે કાઢવી હોય તો ન નીકળે પણ ત્રિકુટીનું ધ્યાન છે ને આ સમળ છે ને આ સેવાના સમળથી આ બધા આધિ વ્યાધિ ઉપાધિ જાય. એટલે તો જગત આખું છે ને પડતામાં બળી રહ્યું છે, અગ્નિમાં બળી રહ્યું છે. કોઈને શાંતિ નથી. તમને શાંતિ છે, તમને આનંદ છે. જગતને શાંતિ નથી, શાંતિ મળતી નથી. શાંતિ સંતોની પાસે છે. એટલા માટે આવી રીતે અજંપા જાપ કર્યો અને સપને કરવું. શ્વાસ ઉશ્વાસની સાધના આપણા સંતોએ બહુ વખાણી છે. બીજા જાપ નહીં, અજંપા જાપ. બીજા જાપની કોઈ બહુ એટલી બધી વેલ્યુ નથી, આની છે એટલી. બીજી છે ને બીજા જાપ જેટલા છે ને એ દેહના નામના છે. આ અનામી નામ છે, આ અજન્મા નામ છે, આ અવિનાશી નામ છે, આ અગમ છે. આ અગમની જ્યારે જાણ થઈ જાય ને એને બીજા કોઈ જાપની જરૂર નથી. અજંપા જાપ કાફી છે એના માટે. બીજું કાંઈ એને કરવાનું રહેતું નથી. સગુણમાં સેવા કરવાની, નિર્ગુણની માળા ફેરવાની. સગુણમાં શું સંતોની સેવા કરવાની, સગુણ લેવું જાતે એને ખવડાવો પીવડાવો બેહારો કેમ ઉઠાડવા એ સંતોની સેવા સગુણમાં આવે. નિર્ગુણની માળા છે આપણી, માયા આપણી નિર્ગુણ છે. સગુણની માળાથી લાભ નહીં થાય. સગુણની માળામાં તમે સમજો છો ને આ રામ કૃષ્ણ જે નામ દેહના લઈને તમે ફેરો એ બધું સગુણમાં આવે. આ શબ્દ છે સુરતામાં તમારી જોઈન્ટ થાય ને એ નિર્ગુણમાં આવે. આ શબ્દ અને સુરતાનું મિલન થાય ને એની જ માળાની કિંમત. આપણા રામ, આપણા કૃષ્ણ, આપણા શિવ, આપણા રામદેવ બધા આ ભજન કરી નીકળી ગયા. આપણે એમાંથી નીકળી જવાનું છે. આજ ભજન કામ આવે એમ છે, બીજો નહીં. આનાથી જ મુક્તિ, આનાથી જ બધું કૃપા થઈ જાય ગુરુમાનની. આમાં રહ્યો એટલે ગુરુમાનને બધી ખબર પડી જાય કે આ શિષ્ય મારો સારો શિષ્ય છે. બેનો એમ ભાઈ આમને શિષ્ય કહેવાય કે જે પોતાના વચનમાં ગુરુનું વચન આ પાડે એ વચન. બીજું બધું ઘણું બધું પાડે પણ આ વચન ના પાડતો ને તો એ પછી થોડુંક થાપ ખાઈ જાય. બીજું બધું ઘણું પાડતો હોય પણ આમાં થાપ ખાઈ જાય તો બધે રહી જાય. આમાં ના રહી જાય તો બીજામાં થોડું ઘણું રહી જાય તો વાંધો નથી કાંઈ. આમાં નહીં રહી જવાનું. અજંપા જાપ જપવાના, સુરતા સંબંધમાં રાખવાની અને અખંડ ધ્યાન આમાં દોરમાં રાખવાનું. સુરતા દોર યશમાં કરી પછી તમે જ્ઞાની બની જાઓ. પછી તો શું કંઈ નહીં કરવાનું. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસે ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીનાનાથ. શું કીધું? ધ્યાનથી ધણીને ઓળખી લીધો દીનાનાથ મળી ગયા ને કાંઈ કરવાનું બાકી ના રહે. પછી કાંઈ રહેતું નથી. બસ આવો બની જવું છે આપણે. સદગુરુ ભેદ બતાવ્યા પિંડ ભણવાથી પાઠ અનહદનાથ ભાગ્યા સરાજીવના હાથ. આ ગુરુમાં જે કુંભાર મેઘાણી દઈ દીધી કે જેને અનહદનાથ ભાગે ને એને એદાણી દીધી. એનો કાજ સરી ગયો. કાજ સરીને આરામ થયો, અંતર લાગ્યો. પ્રેમ પ્રતાપે બાપુ કુંભાર બોલ્યા હું સાચા ગુરુનો સંત. આવા ગુરુનો જેને સંત થઈ ગયો છે, આવો જેને રંગ લાગી ગયો છે, એનો બેડો પાર થઈ ગયો. એને કાંઈ શીખવાની કાંઈ જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. શીખવાનું છે એ નહીં કાંઈ. સાંભળીને જીવન ઉતારવાનું છે. ધ્યાન કરો બસ, બીજું કાંઈ કરવાનું નથી. અને ધ્યાને છૂટી જાય. ધ્યાન તો કંઈક જંગલમાં બેઠા કરે છે. ધ્યાની જ્ઞાની એમાંથી બધી થાય કે આવું ઘટવાની ઘટ કે ખબર ન પાય. એવા થાકી ગયા તો એ ઘરની ખબર ન પડી અને આપણને સહેજે ઘર મળી ગયું. આ ઘર ગગનપણાના ગોખમાં 10 સુતા દેરાતા પ્રાણ પુરુષની સેવા કરે. રામ કબીર રૂકા આવો તો એની સેવા કરે એ ધણી બેઠો છે. આખા જગતને મનાવવાનો આપણે અંદર બેઠો છે અને એની આપણે એનું સન્માન કરવાનું છે, એનું જ કરવાનું. અને આપણો દેહમાં બેઠો છે. ભલે દેહ બહાર દીદાર બતાવે છે, બધો સદગુરુના બતાવે છે, પોતાના ગુરુના. અંદર દીદાર તો જુદો છે. અંદર આપણે અંદર દીદાર જોઈએ છીએ, અંદર જોઈએ છીએ.
કીધું જીવન સાહેબે કીધું એ અંદરની વાત કરી, કોઈ પરખંતા કોઈ દેખંતા દેખંતા આદર એ દલની વાત કરી છે. આ ઘટમાં કીધું છે, બધું બારે નથી કીધું. બારે તો સદગુરુની અણસારા કીધું. સાહેબ તો દેખ્યા દિલ દેરા, મારે સદગુરુની અણસાર એવો અણસાર છે એવો કહી દીધું. બીજા અણસારમાં ભટકવા જવું નહીં. બહુ બીજો દેખાવ હવે જોવાનું નહીં કે લીલો છે, પીળો છે, કાળો છે, બહુ પ્રકાશવાળો છે, ચાંદા સુરતથી તેજ અપાર ધરણ જીલા કે ઘણું બધું એમાં વાણિયામાં કીધું છે. એમાં ઘણું બધું કહી દીધું. કોટિક સૂર્ય ને કોટે ચાંદા એટલું બધું તેજ છે એને એ છે. એમાં શું છે? સમાધિ યોગ છે. સમાધિ યોગ કોઈ કરી નાખો અને શ્વાસ રોકીને એમાં જતા રહ્યો તો પ્રકાશનો ઘડી સાપડી આવો થાય છે પાસ. પણ એનાથી પણ વિશેષ અસહજ સમાધિ છે. સહજ કાંઈ કરવાનું નથી, એ મોટી છે. એટલે હઠયોગ કરવો હોય નહીં, એમાં મહેનત કરીને એમાં જવાની જરૂર નથી. કદાચ જાશો તો ચાંદા સુરતથી અતિ તેલ તમને અંદર દેખાશે પણ ઘણી પૂરતો. એટલે એમાં બહુ મથામણી કરવા જેવી નથી. હઠયોગમાં બહુ કોઈને જવું નહીં. અને જાઓ તો એમાં તેજ છે પણ એ ઘણી પૂરતું. અને સાક્ષાત્કાર કરે ને એ સાક્ષાત્કાર એકવાર તબક થઈ ગઈ. પણ એકવાર નહીં, આપણે તો કુંભારાને એમ કીધું કે એકવાર વાળું નથી જોતું, મારે તો ઘડી ઘડી પલે પલે દર્શન થાય કરેલા કર્મ મટી જાય. એમાં એવું છે, ઘડી ઘડી પલે પલે દર્શન થાય અને મારા કરેલા કર્મ મટી જાય. મારે એવો ધણી જોયું છે, એવું નહીં ઘડીક વાળો નહીં. એટલે આપણે સહજ સમાધિ આપણી ભલી છે, એમાં જ રહેવાનું છે, અજંપાધામમાં જ રહેવાનું છે. એમાંથી જે અનુભવ થાય એનાથી આનંદ છે, એ આનંદ માણવાનો. અને એ બધા તમે સમજો. હું તમને ઘડી ઘડી સમજાવું, તમે નથી સમજતા, બોલતો નથી, એવું નથી. તમે દરેક વસ્તુને સમજો છો. પણ કોક કાક કાચા રહી જાય, ગુરુ ઉપર વિશ્વાસ ઓછો થાય અથવા વચન ઉપર વિશ્વાસ ઓછો થાય અને મૂર્તિ પૂજામાં ગામોગામ હળીઓ કરે ને એ કાચો થઈ જાય. ગામોગામ દોડે છે ને એ કાચો થઈ જાય. એ દોડવાની જરૂર નથી. ભગવાન એમ ક્યાંય નથી. આમ થોડી થોડી થાકી જશો, ક્યાંય બહાર દોડે ભગવાન નહીં મળે. ભગવાન તેને સંતોને મળ્યો ને ઘરે બેઠા મળ્યો છે. 68 તીરથ સદગુરુને ચરણે દૂર ક્યાંથી શું થાય? દૂર જવાની જરૂર નથી, કોઈને જરૂર નથી. એટલે આ ભટકવાની એવો હોય ને બધા કાઢી નાખો. ઠીક છે, તમારે મનોરંજન કરવા જવું હોય કે મારે જોવું છે, મેં નથી જોયું, ગમે દુનિયાના છેડે જઈ શકો છો, એમાં ના નથી. પણ ભગવાન મેળવવા માટે નહીં, એટલું નક્કી રાખજો. ભગવાન એવું છે ને, અહીંયા તમે બેઠા બેઠા વિચારો ને, દુનિયાના છેડે તમે અમેરિકા રહેતા હો, અહીંયાથી 1 સેકન્ડમાં આવે એવો છે. આ ફોનનો અવાજ ન પહોંચે તો એ પોતે એવો છે. એટલે કેટલો દૂર હોય? બહુ દૂર ન હોય. ભગવાન દૂર નથી આમ. એટલે દૂર ગોતવા જવાની બહુ ઘણા આપણે જોઈ છીએ. આપણે આપણા સત્સંગમાં દ્વારકા જતા હતા તો દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા. ખરે બપોરે ધૂમ ધકાણ લાઈન લાગી હતી, લાખો માણસો લાઈન. પછી શું મેળવી એ બધા પણ પૂછો કોઈને મળ્યા તો તમને. આપણે ટીકા નથી આ તમારે સમજાવવા માટે, આપણે કોઈનો વિરોધ નથી, પણ સમજાવવા માટે એટલે પૂછજો કોઈને તમને મળ્યા. કોઈ એમ કે અમને મળ્યા તો મને કહેજો, તો કેવા આવજો મને. એમ નથી. આ તો એક મનોરંજન છે. મળે તો અહીં બેઠા મળે, જ્યાં તમે બેઠા છો ત્યાં મળે. જો ચિત્તની ચટકી લાગી જાય ને તો તોડી જાય ખેલતા, અને તો મળી જાય એવું. બાકી તો કોઈના હાથમાં આવ્યો નથી. એમ થોડી થોડી તો કંઈક થાકી ગયા, એમ બેન પણ એમ નથી. એટલા માટે આ સમજદારી જેના જીવનમાં આવી ગઈ ને એનો બેડો પાર થઈ ગયો. એને ક્યાંય ભટકવાની જરૂર નથી. સાહેબ આપણને ઘટમાં સરગાપુરી શું લીધી કે સાહેબ સંતોરી પાસે શું કીધું? સરગાપુરીમાં ના પડી કે શેર નહીં કે ભગવાન, તો ક્યાં કીધું? સાહેબ સંતોની પાસે. તો સંતો ગયા, તમે બધા સંતો આવી જાઓ. ભાઈ તમે જે ભજન કરો, જેને જાગૃતિના ઘરમાં આવી ગયા બધા સંતો, એના પાસે સાહેબ છે, બધાના પાસે નહીં. જગતના માણસ ફરી એના પાસે સાહેબ નથી. આમ એ તો જીવ છે, એ તો જીવ થશે, એને કર્મ ભોગવવું પડશે. તમે કર્મથી બંધનથી છૂટી ગયા, તમારે ક્લેશ માત્ર તમારે કર્મ જેવું છે. હવે તમે તો કદાચ આવું હોય તો જગતમાં આવી શકો, ના આવો તો ધામમાં રહી શકો, આવો તો સંત બીજી પટેને જોવું જાય આનંદ ઊંટ નીત કરે અવતરે થાય સંતના સંત આવીને વળી પ્રગટ થઈને વળી કામ કરશો તો કરી શકો છો. એવું છે. આ બારે ભટકવાની બહુ જરૂર નથી, બહુ દોડવાની જરૂર નથી. આખું સમજી જાઓ અને પછી તમારી ભક્તિ કરો તો જોવો મારો નાથ કેવો રાજી થઈ જાય. અરે તમે બોલો એમ થાય. રવિ સાહેબે એમ કીધું 3 મહિનાના હાફ દિવસ અજંપાત જપે ને, એક દિવસ ગુરુના સંબંધથી ખંડિત ન થાય ને તો એ મળદુને બેઠો કરી શકે. મળદું બેઠો કરે, મળદાને જીવતું કરશે એટલી શક્તિ આપણા રવિ સાહેબ બોલ્યા છે. બોલો તો શું ન કરી શકે માણસ? આ બોલે બીજો નથી તો બીજો છે કયો હોય? સાકી તો ખોટી પડે ને કે બોલે બીજો નથી છે પણ મોસર પોતે અજ્ઞાનીના આંધળા અગાજીને ગોતે કે અગાજીને ગોતે ને અજ્ઞાની આંધળા છે. તો આપણે હરિયું કાઢવાની શું જરૂર? અજ્ઞાની આંધળા શા માટે થવાનું? તો બોલે એને પકડ ન કરી લે. કયા ઘરમાંથી બોલે એને ગોતી લ્યો, એને પકડો. બોલે બીજો નથી છે પણ મોસર પોતે અજ્ઞાની આંધળા અગાજીને ગોતે. આને પકડી લ્યો, બસ ઓળખી લ્યો.
ઓળખો ને રૂપ તમારા મેળે સાધુભાઈ શું અમારે રટણ સારો. આવું આપણને જે રટણ મળ્યું છે, આવો જે શબ્દ મળ્યો છે, આ શબ્દનો તોલ કોઈ હિસાબે થાય નહીં. ત્રણ લોકમાં કાંઈ કોઈ બીજાને તોલ ના આવે. આનાથી મોટું કોઈ જગતમાં છે જ નહીં. આ પાતાળમાં જાઓ, સ્વર્ગલોકમાં જાઓ, મૃત્યુલોકમાં જાઓ, બધાથી આ શબ્દ મોટો છે. અને એમાં પાછો શબ્દની અંદરથી શબ્દાતીત થવું પડે. શબ્દમાં રહીને નહીં, પાછો શબ્દાતીત. જો કેવી અંત કરી શબ્દો બનાવી જો તો ખરા. આ બધું ભૂલી જાઓ, શૂન્ય બની જાઓ. જીરો બને ત્યાં કાંઈ રહેતું નથી. શૂન્યમાં થાય બધું. શૂન્ય એટલે મનના સંકલ્પો વિકલ્પોના ગાંઠ બધા બંધ થઈ જાય, એને શૂન્ય કહેવાય, જીરો કહેવાય. એ થઈ જવું છે. હું કાંઈ નથી એવો થઈ જાય ત્યારે થાય. એનો અઘરું છે થોડું, એના માટે મહેનત કરો. હું કાંઈ નથી થઈ જાય ને, એ કોઈથી વિવાદ ન કરે, કોઈથી વિવાદ ન કરે. બધામાં ભગવાન દેખાય, પરસ્પર બેન ભાઈઓ પર એનો ભાવ જાગે. એવા જે થઈ જશે ને, એ આમ આગળ વધી જશે. ખટપટવાળા રહી જશે, અહીંયા આગળ પડવાળા અહીંયા રહી જશે. જેના આંખમાંથી ઝેર નથી ગયું ને, એ તો અહીંયા રહી જવાના. હું ચોખ્ખું કહું છું ને, જે કરતા હોય એમાં હું તમે બધા આવી જાઓ. જેના આંખમાં ઝેર છે ને, એ તો રહી જશે. આંખને પવિત્ર બનાવો, મનને પવિત્ર બનાવો, હૃદયને આપણે નથી બનાવ્યું કે ધીરડો મારો દૂધ બનાવો. મનના મોહન આપણે થાર બનાવ્યો છે. એ થાર નહીં, ભગવાને ક્યાં જો રેવા લાડવા ક્યાં ને ખાવા જાય. પણ એ માણસ માટે બને આવું બનાવો, આવું હૃદય બનાવો, આવું મન બનાવો. આવું બનવાનું છે. 5 ઇન્દ્રિયને વશ કરો તો કબીર ક્યાં કરો? બહુ જવાબ ફરી 5 ઇન્દ્રિયને વશ કરો તમે દાસ કબીર. શું કે તમે કબીર જ છો? કબીર ક્યાં કરો? તો કોઈનું કઈ નામ લેવાનું જરૂર નથી. તમે થઈ જાઓ સ્વયં, તમે છો એવો થઈ જાઓ. અને તમે કૃષ્ણ રામ જ છો એ થઈ જાઓ. આમાં વાતમાં બેઠો તો કીધું ને, મમે વસે જીલો કે કૃષ્ણે કીધું કે બધાના હૃદયમાં હું બેઠો તો કોણ થયું? એ કોણ થયું? આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. તો થયો કોણ? તમે કૃષ્ણ છો, તમે રામ છો, તમે જગદંબા છો. બધું એ જ છે. મારે ક્યાંય ગોતવાની જરૂર નથી. અને આમાં રહી જાઓ તો પેલો બોલ સતગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, આપણે ગુરુ મહારાજ કી જય.